આપણે જાણીએ છીએ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી, કારણ કે તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતી નથી. જે મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન નહીં થાય તેની પોતાની જાતે સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી. આપણે જાણીએ છીએ કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય છે તેમાં 120 ડિગ્રીનો ફેઝ એંગલ બને છે. તેના કારણે તે મોટરમાં સેલ્ફ સ્ટાર્ટ હોય છે, કારણ કે તેમાં 120 ડિગ્રીનો ફેઝ એંગલ બને છે. ત્રણેય ફેઝની વચ્ચે 120 ડિગ્રીનો એંગલ બને છે. તેના કારણે 3 ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ હોય છે અને આપણે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. ને આપણે જ્યારે સિંગલ ફેઝ મોટરમાં સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી, કારણ કે તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતી નથી. હવે સિંગલ ફેઝ મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવી હોય, તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવી હોય તો તેની બે પદ્ધતિ છે, એક શેડેડ પોલ અને એક સ્પ્લિટ ફેઝ. તો આજે આપણે શેડેડ પોલ પદ્ધતિ જોવાના છે. જે શેડેડ પોલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના નામે ઓળખવામાં આવે છે. મેં ડાયાગ્રામ દોરું છું. આપણા બે પોલ છે, N પોલ અને S પોલ. આપણું રોટર, આ રોટર કંડક્ટર, આપણું શાફ્ટ, રોટર, આ પોલ. હવે શેડલ પોલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં જ્યારે આપણા પોલ છે ને, આ લખેલું છે શેડલ પોલ. શેડલ એટલે આપણા જે પોલ છે ને, આ આખો પોલ છે ને, એને વચ્ચેથી ભાગ કરી દેવાના છે ને આપણા એક ભાગ મોટો અને એક ભાગ નાનો હશે. જે નાના ભાગમાં એક કોપરની રિંગ વડે એને શેડેડ કરી દેવાનો છે. જે ભાગ નાનો છે એ ભાગને શેડેડ કરી દેવાનો છે. અને સેમ નોર્થ પોલમાં અને સાઉથ પોલમાં બી જે આ ભાગ છે ને તેને શેડેડ કરી દેવાનો છે. તો હવે જ્યારે આપણે સપ્લાય આપશું ત્યારે કરંટ આ દિશામાંથી અંદર જશે અને પોલ તરફ આવશે. હવે આપણે જે કોપરની રિંગ રાખી છે ને એનો ઇન્ડક્ટન્સ, જે કોપરની રિંગ છે તો તેનો ઇન્ડક્ટન્સ હશે તે આપણે એકદમ હાઈ રાખ્યો છે અને તેનો રેઝિસ્ટન્સ લો રાખ્યો છે. હવે જ્યારે આ કરંટ આ પોલમાં દાખલ થશે ત્યારે જે આપણી કોપરની રિંગ છે ને, જે આવતા કરંટનો ઓપોઝ કરશે, જે કરંટ અહીંથી પસાર થાય છે ને તેનો ઓપોઝ કરશે, તો બધો કરંટ આ અનશેડેડ જે શેડ નહીં કર્યું ને એ ભાગમાં જશે અને પછી આવશે, જેમ કે અહીં બતાડું. આ પહેલા કેસમાં આવું થશે. આ જો શેડેડ કરેલો ભાગ છે, જ્યારે કરંટ એ પહેલા કેસમાં દાખલ થશે ત્યારે બધો કરંટ આ અનશેડેડ પોલમાં આવશે. પછી જ્યારે પોલ, જે શેડેડ પોલ છે એ કેપેબલ થશે ને, તેની એક કેપેસિટી પ્રમાણે પછી ધીરે ધીરે કરંટ આ બાજુ વચ્ચે આવવા લાગશે. એટલે કરંટ એવી જગ્યાએથી મૂવ થાય છે. પહેલા અહીં હતું, પછી એની જગ્યાએથી મૂવ થઈને અહીં આવે છે. પછી ત્રીજી કેસમાં જે શેડેડ કર્યું છે ને, બધો કરંટ આ શેડેડ પોલ પર આવી જશે અને પછી કરંટ આમાંથી વહેવા લાગશે. એટલે પહેલી કેસમાં કરંટ આમાંથી વહે છે અનશેડેડ પોલમાંથી, પછી ધીરે રહીને મૂવ થઈને વચ્ચે આવે છે અને પછી ત્રીજા કેસમાં જે કરંટ છે ને એ શેડ કરેલા પોલમાં આવી જાય છે. એટલે આપણો કરંટ અનશેડેડ પોલથી શેડેડ પોલ તરફ ગતિ કરે છે. સેમ આ જગ્યાએ કે આપણો કરંટ અહીંથી દાખલ થાય છે, આ અનશેડેડ પોલ છે. જે બાજુ કોપરની રિંગ છે એ શેડેડ પોલ છે ને જે બાજુ ખાલી પોલ છે ને એ આપણું અનશેડેડ પોલ છે. તો બધો કરંટ અનશેડેડ પોલમાંથી જશે પહેલા કેસમાં. પછી ધીરે રહીને કરંટ જ્યારે ઇન્ડક્ટન્સ એનો ઓપોઝ કરવાનું ઓછું કરશે ત્યારે કરંટ આ બાજુ આવશે, એટલે વચ્ચેથી જવા લાગશે અને ત્રીજા કેસમાં કરંટ આખો આપણા કોપરની રિંગમાંથી પસાર થશે. તેના કારણે આપણા આ જે રોટર છે ને એના પર ટોર્ક લાગશે.
પહેલા કરંટ આ ગયો, પછી અહીંયા આવશે તો આ પોઝિશન પર કરંટ આવી ગયો તો ભાઈ તો રોટર અહીંયા આવશે, અને પછી ત્રીજા કેસમાં આવશે એટલે રોટર પર ટોર્ક લાગશે. અને સેમ સાઉથ પોલમાં જો પહેલા અહીંથી કરંટ ગયો અહીંયા, પછી કરંટ આ અનશેડેડ પોલ તરફ જ જશે. અનશેડેડ પોલથી પાથ પૂરો કરશે, કેમ કે પાથ ભેગો થશે તો કરંટ વહે છે, જે અનશેડેડ પોલ તરફ જશે. પછી સેમ આવશે આ અનશેડેડ પોલ ફર્સ્ટ કેસમાં, પછી સેકન્ડ કેસમાં જેમ ધીરે ધીરે આગળ વધશે એટલે આ રોટરની ગતિ થઈ જશે. આ અહીંથી ટોર્ક લાગશે આ અનશેડેડ ટુ શેડેડ તરફ, એટલે આપણું રોટર અનશેડેડ પોલથી શેડેડ પોલ તરફ રોટેશન કરે છે, એટલે આપણી રોટેશન મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. જો પછી અહીં જશે, પછી આ, પછી છેલ્લા કોપરની રિંગ પર જશે, અહીંથી એનો પાર્ટ પૂરો થશે. પછી આ સાયકલ ચાલ્યા કરશે અનશેડેડ ટુ શેડેડ તરફ, એટલે આપણું શેડેડ પોલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપણું રોટરને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે શેડેડ પોલ ટુ અનશેડેડ પોલ ટુ શેડેડ પોલ ટુ અનશેડેડ પોલ તરફ ગતિ કરશે.